હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર ઓફ ગુજરાતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર અત્યાર સુધી આપણે 22 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 22 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના 22 લેક્ચર તમે જોઈ લો. હવે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર આપણે કંઈક આદિવાસી સંસ્કૃતિ વિશે ભણીએ છીએ. તો લેક્ચર નંબર 19 થી આપણે આદિવાસી સંસ્કૃતિની શરૂઆત કરી હતી, જેમાં લેક્ચર નંબર 19 અને 20 ની અંદર આપણા ગુજરાતની અંદર જે પણ આદિવાસી સમુદાય છે એની ચર્ચા કરી હતી. એના પછી આદિવાસીના લોકનૃત્યોની વાત કરી હતી અને એના પછી આદિવાસીના મેળાઓની વાત કરી હતી. તો આઈ હોપ સો તમે અગાઉના લેક્ચર નંબર 19, 20, 21 અને 22 તમે જોઈ લીધા હશે. હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે આદિવાસી દેવી દેવતા. હવે જો નોર્મલી આપણે હિન્દુ ધર્મની અંદર દેવી દેવતાઓની વાત કરીએ તો જો હું આદિવાસી સમાજથી બિલોંગ નથી કરતો, તો જ્યારે પણ હિન્દુ દેવી દેવતાઓની વાત થાય તો આપણે કોમન જે હિન્દુ દેવી દેવતાઓ છે જેમ કે શિવજી છે, હનુમાનજી છે, કૃષ્ણ ભગવાન છે, માતાજીની વાત કરીએ તો બહુચર માં છે, અંબે માં છે, તો આપણને માઇન્ડની અંદર એવા નામ આવે. પરંતુ જ્યારે હું આદિવાસી દેવી દેવતાઓની વાત કરું છું તો આ તો બધા છે જ દેવી દેવતાઓ, પરંતુ આદિવાસીઓના અલગ દેવી દેવતાઓ છે. ધેટ્સ મીન્સ કે અમુક શ્રદ્ધા એ પોતે રાખે છે. એમની શ્રદ્ધા અમુક એમના પરંપરાગત વિધિવત અમુક એવા સ્પેસિફિક દેવી દેવતાઓ છે જેના વિશે જાણવું જરૂરી છે, જે અત્યાર સુધી મને પણ નથી ખબર અને કદાચ તમને પણ ખબર નહીં હોય. તો આમાંથી અવારનવાર ક્વેશ્ચનો બની શકે છે. તો જો એવું નહીં પૂછાય કે ભાઈ શિવજી વિશે નહીં પૂછાય, હનુમાનજી વિશે નહીં પૂછાય, કારણ કે એ બધું આપણને ખબર છે. ઓકે, અંબેમાં વિશે અંબાજીમાં મંદિર આવેલું છે, બહુ પ્રસિદ્ધ છે. મતલબ કે આ બધા જે નામ છે જે હું હિન્દુ દેવી દેવતાઓના બોલું છું એ બહુ પ્રસિદ્ધ છે. પરંતુ આજના લેક્ચરની અંદર જે હું નામ દેવાનો છું, જે દેવી દેવતાઓની હું વાત કરવાનું છું, જે આદિવાસી સમાજની અંદર બહુ પ્રચલિત છે, એ કદાચ જો તમે આદિવાસી સમાજથી બિલોંગ નથી કરતા તો તમારા માટે આ બધા નામ નવા હોઈ શકે છે. ક્લિયર? તો આમાંથી એકાદ માર્કનો ક્વેશ્ચન બની શકે છે. તો શરૂઆત કરીએ છીએ આદિવાસી દેવી દેવતા. બીજી વસ્તુ કે આની પીડીએફ છે એ ઈ બુક સ્વરૂપે આપણી એપ્લિકેશનની અંદર અપલોડ થઈ ગઈ છે, જેની અંદર અત્યારે ઓફર ચાલે છે. 129 રૂપિયામાં આ જીવન તમે એ ઈ બુકનો ઉપયોગ તમારા કોમ્પ્યુટર અને તમારા મોબાઈલની અંદર એપ્લિકેશનની અંદર કરી શકો છો. તો જેને પણ લેવાની ઈચ્છા હોય અત્યારે ઓફર ચાલે છે. જ્યાં સુધી આ સિરીઝ પૂરી નહીં થાય ત્યાં સુધી 129 રૂપિયા રહેશે. એના પછી એની પ્રાઇસ વધી જશે અને આ લાઈફ ટાઈમ માટે છે. એક જ વખત તમે 129 રૂપિયા પે કરીને મને આ ફ્રી એજ્યુકેશનની આ જે ચેનલ છે એને સપોર્ટ કરવા માંગતા હોય તો પણ તમે પરચેસ કરી શકો છો અને આ જીવન આ ઈ બુકનો લાભ તમે તમારી એપ્લિકેશન અને કમ્પ્યુટરની અંદર લઈ શકો છો. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની, લેક્ચર નંબર 23ની, જેની અંદર આપણે આદિવાસી દેવી દેવતાઓની વાત કરીશું. એમાં સૌથી જ પહેલા અને જે આદિવાસી સમાજની અંદર જે પ્રચલિત જે દેવી માં છે એ છે દેવ મોગરા માતા. ઇમેજની વાત કરું તો આ ઇમેજ છે દેવ મોગરા માતાની. તો વાત કરીએ આપણે દેવ મોગરા માતાની, તો દેવ મોગરા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ 5 તાલુકાઓ પૈકી એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા સાગબારા તાલુકામાં આવેલું એક ગામ છે. એટલે કે દેવ મોગરા નામનું એક ગામ પણ તમને જોવા મળશે. ક્યાં જોવા મળશે? સાગબારા તાલુકાની અંદર જોવા મળશે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. આદિવાસી સમાજના મુખ્ય દેવી છે માતા દેવ મોગરા. તો એક્ઝામની અંદર સિમ્પલ એવો ક્વેશ્ચન પૂછાય કે આદિવાસી સમાજના મુખ્ય દેવી કયા છે, તો આન્સર શું આવશે? દેવ મોગરા માતા આવશે, જ્યાં હજારો લોકો માનતા માને છે. આદિવાસીઓનું પવિત્ર યાત્રાધામ છે. આદિવાસીઓ ખેતરમાં ઉગારેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા લાવે છે. દેવ મોગરા ખાતે જૂની પરંપરા મુજબ દર વર્ષે યાહામોગી પાંડોરી દેવ મોગરા માતાજીનો મેળો ભરાય છે અને આ મેળો એ 5 દિવસ ચાલે છે. તો આમાંથી એક સિમ્પલ ક્વેશ્ચન તમે યાદ રાખો કે આદિવાસી સમુદાય છે, આ આદિવાસી સમુદાયના મુખ્ય દેવી કયા છે? તો આન્સર શું આવશે? દેવ મોગરા માતા. મેં તમને કીધું એમ કે ગુજરાતની અંદર અલગ અલગ 25 આદિવાસી સમાજ છે. હવે એ 25 આદિવાસી સમાજ છે તો એમના જે
કહેવાય છે કે જે પરંપરાગત અથવા તો કહીએ છીએ કુળ દેવતા અથવા તો કુળ દેવી છે એ અલગ અલગ હોઈ શકે છે. પરંતુ ઇન જનરલ આપણે વાત કરીએ કે ભાઈ આદિવાસી સમાજની અંદર કયા જે દેવી છે એ મુખ્ય રૂપમાં પૂજાય છે, તો આન્સર શું આવશે? દેવ મોગરા માતા. જિલ્લો પૂછાય તો જિલ્લો કયા જિલ્લાની અંદર એમનું મુખ્ય મંદિર આવેલું છે? તો નર્મદા જિલ્લાની અંદર સાગબારા તાલુકાની અંદર દેવ મોગરા કરીને ગામ છે અને આ દેવ મોગરા ગામની અંદર એમનું પ્રચલિત મંદિર તમને જોવા મળશે અને આદિવાસી સમાજ છે એ આ મંદિર પ્રત્યે ખૂબ જ આસ્થા રાખે છે. ક્લિયર? ચલો, એના પછી બીજા નંબરે આવશે પાંડોરી દેવી. જો એમનું નામ અહીંયા પાંડોરી પણ આવ્યું હતું, પણ મને એવું નથી લાગતું કે બંને અલગ છે. એ તમે આદિવાસી સમાજના ભાઈઓ તમે કહી શકો છો, કારણ કે મેં દેવ મોગરા માતા સર્ચ કર્યું ગૂગલની અંદર તો પણ આ ઇમેજ આવી, અને મેં પાંડોરી દેવી એવું સર્ચ કર્યું તો પણ એ જ ઇમેજ આવી. તો કદાચ પાંડોરી દેવી અને દેવ મોગરા માતા બંને એક હોઈ શકે છે, મને નથી ખબર. હું આદિવાસી સમાજથી બિલોંગ નથી કરતો, તો જે પણ મારા આદિવાસી ભાઈઓ કે બહેનો હોય તો એ મને નીચે થોડું જણાવી દો કે શું પાંડોરી માતા અને દેવ મોગરા માતા છે બંને એક જ છે? કારણ કે ઇમેજ તમે સર્ચ કરો છો તો બંનેની એક જ ઇમેજ આવે છે. તો થોડો એવો પ્રકાશ છે એ તમે કોમેન્ટની અંદર મને પાડજો અને હું તમારી કોમેન્ટ છે એને લાઈક કરીને પિન કરી દઈશ, જેથી બીજા લોકોને પણ ખબર પડે. ઓકે, તો પાંડોરી દેવીની વાત કરીએ તો ગામની રક્ષક દેવી છે, જેમને પાર્વતી માતાનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. આદિવાસીઓ ગામની બહાર મોટા વૃક્ષની નીચે એમની સ્થાપના કરે છે. માટીમાંથી બનાવેલા જાનવરો રમકડા જેવા કે બળદ છે, વાઘ છે, ઘોડા છે એ પણ મૂકે છે, જે રમકડાના હોય છે એ ચડાવે છે એવું તમે કહી શકો છો. પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે એવું માનવામાં આવે છે. તો નોર્મલી જે પાંડોરી દેવી છે એમને જેમની સ્થાપના છે એ ગામની બહાર કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે એ ગામની રક્ષા કરે છે. ક્લિયર? તો આ પાંડોરી દેવી છે, તો આ પણ આદિવાસી સમાજની અંદર આસ્થાનું કેન્દ્ર ધરાવે છે. એના પછી નેક્સ્ટ આવે છે ઉંદરિયો દેવ. યસ, ઉંદરિયો દેવ, તો એ જે ઉંદર શબ્દ છે, યસ, ઉંદરની જ વાત થઈ રહી છે. તો આદિવાસી સમાજની અંદર ઉંદરની પણ પૂજા થાય છે. તો હાલાકી આપણે ગણપતિ દાદાનું વાહન છે તો આપણે પણ એ રીતના શ્રદ્ધા ધરાવીએ છીએ, પરંતુ ઉંદરિયો દેવ કરીને આપણે આદિવાસી સમાજ છે એમની પૂજા પણ કરે છે. તો વાત કરીએ કેમ પૂજા થાય છે, તો ખેતરમાં તૈયાર થયેલા પાકની ખુશીમાં ખેતરની માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવી કાપડની ઝોલીમાં મૂકી ગામની સીમા તરફ લઈ જવાય છે. ત્યારબાદ ઉભેલા લોકો જોડીમાંથી રીંગણ, ભીંડી, તુરિયા જેવા શાકભાજી ફેંકે છે અને જોડી પકડનાર એટલે કે જેને કાપડું પકડ્યું છે, જેની અંદર શું છે તો ઉંદરની મૂર્તિ છે, એ બે માણસો ભાગે છે. મતલબ કે સમજી લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરું કે કાપડ છે, એ કાપડના બે છેડા એક વ્યક્તિએ પકડેલા છે, સામેના છેડા બીજા વ્યક્તિએ પકડેલા છે, વચ્ચે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે અને આ રીતના ભાગે છે અને પાછળ ગામના લોકો છે રીંગણ, ભીંડી, તુરિયા જેવા શાકભાજી ફેંકે છે. આવી એમની માનતા છે એ તમે કહી શકો છો. પાછળ મારવા દોડે છે. આમ ભાગદોડની પ્રક્રિયા ગામના સીમા સુધી ચાલે છે અને ત્યારબાદ નાચગાન કરવામાં આવે છે. તો આ રીતના ઉંદરિયા દેવની પૂજા કરવામાં આવે છે. તો આ વસ્તુ પણ આદિવાસી સમાજની અંદર બહુ પ્રચલિત છે. ઓકે, એના પછી ચોથા નંબરે આવે છે ઈદલા દેવી. તો ઈદલા દેવી અથવા તો ઈદલા દેવી, તો એ કોણ છે? તો ઈદલા દેવી એટલે બીજું કંઈ જ નહીં, ભીમની પત્ની હિડિંબા. તમને ખબર છે કે વનવાસ દરમિયાન ભીમ છે એ ભીમના લગ્ન થાય છે હિડિંબા. હિડિંબા એ રાક્ષસી છે, તો આ રાક્ષસી સાથે લગ્ન થાય છે અને એમનો પુત્ર પણ થાય છે જેનું નામ ઘટોરગચ હોય છે. તો યસ, જે હિડિંબા હોય છે, જે ભીમની પત્ની છે, આ હિડિંબાનું જ બીજું નામ છે ઈદલા દેવી. તો એમની પણ પૂજા કરવામાં આવે છે. આદિવાસી સમાજ છે એ ઈદલા દેવી અથવા તો હિડિંબાને શક્તિનું પ્રતીક માને છે. તાપી જિલ્લાના સોનગઢથી ઉચ્છલ વચ્ચેના જંગલમાં દેવી અને તેના પુત્ર ઘટોરગોચના જન્મ સમયના પુરાવા રૂપ પથ્થર હતો, જે અત્યારે હયાતમાં નથી, પહેલા હતો. ઓકે, તો પહેલાથી પૂજા ચાલતી આવી છે. એવું માનવામાં આવે છે કે એમના પૂર્વજો કહેતા હતા કે સોનગઢથી ઉચ્છલ વચ્ચેના જે જંગલો છે ત્યાં દેવી એટલે કે હિડિંબા અને એમના પુત્ર ઘટોરગચ જન્મ સમયનો, જ્યારે ઘટોરગચનો જન્મ થયો હતો એ સમયના પુરાવા રૂપ પથ્થર હતો, જે અત્યારે એ પથ્થરની કોઈ માહિતી મળતી નથી, પરંતુ ત્યારથી આ જે પૂજા છે એ ચાલી આવી છે. ક્લિયર? તો ઈંદલા દેવી, તો એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે આદિવાસી સમાજની અંદર આ જે ઈંદલા દેવી છે, આ ઈંદલા દેવી એટલે કોણ? તો હિડિંબા. હિડિંબા એટલે કોણ?
તો ભીમની પત્ની, જેમનો પુત્ર થાય છે આગળ જતા ઘટોત્કચ, ઓકે, જે મહાભારતની અંદર પણ લડવા આવે છે, જેનું મૃત્યુ થઈ જાય છે. તો યસ, તો આ પણ છે, તો આ પણ આપણે યાદ રાખીશું. એના પછી 5મા નંબરે આવે છે નોકટી દેવી. હવે ઘણા બધા લોકોને કદાચ ગુસ્સો પણ આવી શકે છે, ઘણા બધા લોકોને કદાચ નવાઈ પણ લાગી શકે છે. તો યસ, જે આપણા રામાયણની અંદર રાવણની બહેન શૂરપંખા, જેનું નાક લક્ષ્મણજી દ્વારા કાપવામાં આવ્યું હતું, તો યસ, એ શૂરપંખાની પણ પૂજા થાય છે આદિવાસી સમાજની અંદર. હવે એના પાછળ શું સ્ટોરી છે એ સમજો. તો નોકટી છે, ઓકે, તો નોકટી દેવી. તો આ નોકટી દેવી એ રામાયણમાં રાવણની બહેન શૂરપંખાનું જ એક બીજું નામ છે, નોકટી. તાપી જિલ્લાના મોગલબારાના જંગલમાં એક વીર પુરુષ અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતા હતા. તેની એક પથ્થરની મૂર્તિ હતી, જે હાલ તે જગ્યા ઉકાઈના સરોવરની અંદર ડૂબી ગઈ છે. હવે સ્ટોરી કંઈક આવી છે, સિમ્પલ છે કે તાપી જિલ્લાની અંદર મોગલબારાના જંગલમાં એક વીર પુરુષ હતો અને એ વીર પુરુષે એક મહિલાનું નાક કાપ્યું હતું. તો અહીંયા વીર પુરુષ એટલે લક્ષ્મણજીની વાત થઈ રહી છે અને એમને એક મહિલાનું નાક કાપ્યું હતું, એટલે કે અહીંયા શૂરપંખાની વાત થઈ રહી છે. અને અહીંના લોકો છે એ મહિલાને પૂજતા હતા, ઓકે, એ મહિલાને પૂજતા હતા અને એની એક પથ્થરની મૂર્તિ પણ હતી, જે અત્યારે હાલ હયાતમાં નથી, એ ઉકાઈના સરોવરમાં ડૂબી ગઈ છે. તો એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે આ નોકટી દેવી છે, આ નોકટી દેવી એટલે બીજું કોણ? તો રાવણની બહેન શૂરપંખાનું જ એક બીજું નામ છે, નોકટી. ક્લિયર? ચલો, એના પછી 6ઠા નંબરે આવે છે નંદુરો દેવ. ઓકે, આગળ ઉંદરિયો દેવ હતું, આ છે નંદુરો દેવ. તો નંદુરો દેવ, જેની પૂજા આદિવાસી સમાજની અંદર થાય છે. હવે શું છે સમજીએ. તો આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે, ત્યારે એની ખુશીમાં નંદુરો દેવ તહેવાર ઉજવવામાં આવે છે. ક્યારે? વર્ષા પછી, એટલે કે વરસાદ થાય એના પછી જ્યારે નવું ઘાસ ઉગી નીકળે છે, ખેતરની અંદર જે પાક છે, આ પાકનું પહેલું તમે કહી શકો ધાન્ય ઉગી નીકળે છે, તો એ સમયે આ નંદુરો દેવ તહેવાર છે એ ઉજવવામાં આવે છે. શું હોય છે એની વિધિ? તો આ તહેવારમાં નારિયેળ ફોડી, જમીન ઉપર દારૂ રેડી, મરઘી કે બકરીની બલિ ચડાવીને પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમિયાન કોઈ પણ હાનિ ટકી રહે, જેથી જે એમનું જીવન નિર્વાહ છે એ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહિનામાં આ તહેવાર ઉજવાય છે. મતલબ કે સિમ્પલ છે કે આનો પાછળનો હેતુ એ જ છે કે જે પણ પાક ઉગી નીકળ્યો છે, તો એ પાક છે એને કઈ હાનિ ના થાય, સારું પાક થાય. તો એ અર્થે જૂન મહિનાની આજુબાજુ આ તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં નારિયેળ ફોડવામાં આવે, જમીન ઉપર દારૂ રેડવામાં આવે, મરઘી કે બકરાની બલિ ચડાવવામાં આવે. તો આ બધી વિધિ છે એ કરવામાં આવે છે. આ રીતના નંદુરો દેવ એક તહેવાર રૂપે ઉજવવામાં આવે છે. ક્યારે? વર્ષા પછી, જ્યારે પહેલું ધાન્ય ઉગી નીકળે, નવું ઘાસ ઉગી નીકળે ત્યારે. ઓકે, તો આ પણ આદિવાસી સમાજની અંદર પ્રચલિત એક તહેવાર તમે કહી શકો, એક દેવ તમે કહી શકો. ઓકે, એના પછી 7મા નંબરે આવે છે કંસરી માતા. કંસરી માતા, તો કંસરી માતા એ સર્વ આદિવાસી સમાજ પૂજે છે. કંસરી માતાને બધા જ આદિવાસી સમાજ પૂજે છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાવલા ગામની અંદર કંસરી માતાનું દેવસ્થાન આવેલું છે, એટલે કે ત્યાં મંદિર કહી શકો. કંસરી માતા આ સમાજના અન્ન દેવી છે. આ ખાસ આપણે યાદ રાખીશું, એક્ઝામની અંદર પૂછાઈ શકે કે આદિવાસી સમાજની અંદર અન્ન દેવી તરીકે કયા માતાજીને પૂજવામાં આવે છે? તો કંસરી માતાને પૂજવામાં આવે છે. ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌ પહેલા કંસરી માતાને અર્પણ કરવામાં આવે છે ધાન્ય, અને ત્યારબાદ જ એ અનાજને ખાવામાં ઉપયોગ લેવામાં આવે છે. તો સમગ્ર આદિવાસી સમાજ કંસરી માતાને પૂજે છે, અન્ન દેવી તરીકે પૂજે છે, અને ત્યારે પહેલું ધાન્ય ઉગી નીકળે તો એ કંસરી માતાને ચડાવવામાં આવે છે અને એના પછી જ ઓકે એનો ઉપયોગ એ ધાન્ય તરીકે, ખાવા તરીકે ઉપયોગમાં લે છે. ક્લિયર? તો આ કંસરી માતા પણ આપણે ખાસ મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. ઓકે, એના પછી 8મા નંબરે આવે છે દેવલી માડી. દેવલી માડી, ઓકે, તો વાત કરીએ આપણે દેવલી માડી. તો દેવલી માડી એ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે આવેલ એક દેવસ્થાન છે, જેની ઇમેજ મેં અહીંયા મૂકેલી છે. આ મંદિરનો ગેટ છે, આ મંદિરના અંદરની ઇમેજ છે. તો જ્યાં દર વર્ષે મેળાનું પણ આયોજન થાય છે. દેવલી માડી છે એ ગામિત સમાજની કુળદેવી છે.
તો ગામિત જે આદિવાસી સમાજ છે, આ આદિવાસી સમાજની અંદર કુળદેવી તરીકે દેવલી માળી પૂજાય છે. કયા સમાજ? તો ગામિત આદિવાસી સમાજની અંદર આદિવાસીઓ જુદી જુદી મુશ્કેલીઓમાં, જેમ કે બાળક ન થવા, પછી લાંબી બીમારી હોય કોઈ, પછી પશુઓમાં રોગચાળો હોય, ખેતીમાં સારું ઉત્પાદન ન થતું હોય, પછી વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા ન મળે, ઓછા માર્ક્સ આવે, તો આ બધા હેતુસર બાધા લેવામાં આવે, માનતા લેવામાં આવે છે અને એના પછી આ દેવની પૂજા કરવામાં આવે છે. પૂજા વ્યક્તિગત પણ હોઈ શકે છે અને સામૂહિક પણ હોઈ શકે છે. સમગ્ર ગ્રામ છે, આ સમગ્ર ગામ છે એ બાધા રાખે કે ભાઈ આ ગામની અંદર સારું વરસાદ થાય, સારો વરસાદ પડે તો આપણે દેવલી માળી જે માતાજી છે એમને કંઈક ના કંઈક ઓકે ઉપહાર સ્વરૂપ કે બલી કે XYZ કંઈક ના કંઈક બાધા એ રાખી શકે છે. તો સામૂહિક પણ હોઈ શકે છે, વ્યક્તિગત પણ હોઈ શકે છે. પૂજા છે એ કોરી એટલે કે ભોગ વગરની, કોઈ ભોગ ચડાયા વગરની પણ હોઈ શકે છે અને ભોગવાળી પણ હોઈ શકે છે. ભોગવાળીની અંદર કોઈ ભોગ ચડાવવાનો હોય, કોઈ બકરી કે મરઘી ચડાવવાની હોય ભોગ સ્વરૂપે, તો એ બંને ટાઈપની હોય છે. કોરી પણ હોઈ શકે છે અને ભોગવાળી બંને હોઈ શકે છે. ક્લિયર? તો દેવલી માળી આપણે યાદ રાખીશું અને આ પોઈન્ટ ખાસ યાદ રાખીશું કે દેવલી માળી છે એ નીચેનામાંથી કયા આદિવાસી સમાજની અંદર કુળદેવી તરીકે પૂજાય છે? તો ગામિત આદિવાસી સમાજની અંદર કુળદેવી તરીકે પૂજાય છે. આ ખાસ આપણે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, એના પછી 9મા નંબરે આવે છે વાઘદેવ. ઓકે, વાઘદેવ તો અહીંયા જે વાઘ શબ્દ છે, યસ ટાઈગરની જ વાત થઈ રહી છે. તો એ તમે જોઈ શકો છો કે આદિવાસી સમાજ છે એ ટાઈગર વાઘની પણ પૂજા કરે છે. ઓકે, શું છે આના પાછળનું કારણ એ જોઈએ. તો આદિવાસી પ્રજા મૂળ વનમાં વસવાટ કરનારી છે, આથી પ્રાણી સાથે તેમનો અનેરો નાતો છે. વાઘ એક શક્તિશાળી પ્રાણી હોવાના કારણે તેનો ભય અને આદર વ્યક્ત કરવા માટે વાઘદેવની પૂજા કરવામાં આવે છે. ઓકે, જે વાઘ છે એ ભયનું પણ પ્રતીક છે, સાથે સાથે આદરનું પણ પ્રતીક છે અને શક્તિનું પણ પ્રતીક છે. આ વિધિ ખેતરના પાડા પર સાગની એક ડાળી રોપી તેની આજુબાજુ નવા તૈયાર થયેલા પાકો, નારિયેળ અને દારૂનો ચડાવો આપવામાં આવે છે. એટલે કે સિમ્પલ ખેતર, અહીંયા તો તમે ઇમેજ તમે જોઈ શકો છો, આ રીતના પણ થાય છે. સાથે સાથે ખેતરના પાડા છે ત્યાં એક ડાળી રોપવામાં આવે છે અને ડાળી રોપીને પાક, નારિયેળ અને દારૂ ચડાવવામાં આવે છે. આ રીતના પણ પૂજા થાય છે. આસો વદ બારસના દિવસે એની પૂજા થાય છે. ગામના બધા જ ઘરેથી ચોખા, દાળ અને દૂધ લાવી ખીર તેમજ દાળ ભાત બનાવી સમૂહમાં ભોજન કરે છે. ક્યારેક બલિ પણ ચડાવવામાં આવે છે. વાઘદેવની પૂજામાં દરેક વિસ્તારના અને આદિવાસી જાતિમાં ફેરફાર જોવા મળે છે, મતલબ કે વિધિની અંદર ફેરફાર જોવા મળે છે. અમુક ગામના આદિવાસી છે એ અલગ રીતના વાઘદેવની પૂજા કરતા હોય, અમુક ગામના અલગ રીતના, અમુકમાં બલિ ચડાવતા હોય, અમુકમાં કોરી હોય, અલગ અલગ રીતના પૂજા થતી જોવા મળે છે. વાઘદેવની પૂજાનો મુખ્ય ઉપદેશ શું છે? તો પશુઓનું રક્ષણ. શું છે? પશુઓનું રક્ષણ. કારણ કે તમે જો આદિવાસી સમાજ છે એમાં મોસ્ટ ઓફ ધ તમે જોશો કે ટ્રાઇબલ જે છે આદિવાસી સમાજ છે એમના ઘર છે એ જંગલ વિસ્તારમાં, પહાડી ક્ષેત્રમાં છૂટાછવાયા તમને જોવા મળી શકે છે. મોસ્ટ ઓફ ધ અત્યારે તમે જોશો તો જંગલમાંથી તો બહાર આવી ગયા છે. અત્યારે સારો વિકાસ થયો છે, આધુનિકરણ થયું છે, વેપાર સાથે સંકળાયેલા છે, નોકરી સાથે સંકળાયેલા છે. પહેલા આદિવાસી સમાજ છે આ રીતના હતા, દૂર ગામડાથી દૂર રહેતા હતા, ખેતી પછી જંગલ ઉત્પાદન સાથે સંકળાયેલા હતા, ખેતી સાથે સંકળાયેલા હતા. પરંતુ એમનું પણ ધીમે ધીમે આધુનિકરણ થયું છે, નોકરી વેપાર સાથે સંકળાવા માંડ્યા છે. તો એ સમયે તમે જોશો કે જંગલની અંદર એક પ્રાણી જે ખૂંખાર પ્રાણી કોણ હોય? વાઘ હોય. તો એ વાઘની પૂજા કરવામાં આવતો, કારણ કે વાઘ છે એમના ઢોર ઢાખર ખાઈ જતા હતા. તો પશુઓના રક્ષણ અર્થે મુખ્ય તો આ વાઘદેવની પૂજા કરવામાં આવે છે. ઓકે, એના પછી 10મા નંબરે આવે છે ચોરી અમાસ. તો શું છે ચોરી અમાસ જોઈએ. તો વાઘદેવનો ઉત્સવ કર્યા બાદ, વાઘદેવનો ઉત્સવ કરી દીધો, એના પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઈ જાય, ઓકે પાક થઈ ગયો છે, ઉતારવા લાયક તૈયાર થઈ ગયો છે, લણણી માટે તૈયાર થઈ ગયો છે, તો અમાસના દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જેની અંદર શું કરવામાં આવે? તો આ દિવસે બળદના શિંગડાને રંગીને, આ રીતના બળદના શિંગડાને રંગીને તેને શણગારવામાં આવે છે અને બળદની દોડ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે. તો ચોરી અમાસ એક તમે તહેવાર તરીકે તમે લઈ શકો છો કે જ્યારે પાક છે એ લણવાના રૂપમાં આવી જાય, મતલબ કે જ્યારે કટિંગના પ્રોસેસની અંદર આવી જાય, બની ગયો છે, હવે જસ્ટ કટિંગ કરવાની છે, તો એ સમયની જે અમાસ આવતી હોય ત્યારે આ ચોરી અમાસનો ઉત્સવ છે ઉજવવામાં આવે છે, જેમાં બળદો છે એને શિંગડાને રંગવામાં આવે છે, એને શણગારવામાં આવે છે અને એના પછી બળદોની દોડની પણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
તો આ રીતના ચોરી અમાસ એક તહેવાર સ્વરૂપે ઉજવવામાં આવે છે આદિવાસી સમાજની અંદર. એના પછી 11મા નંબરે આવે છે પહોતિયો. શું? પહોતિયો. હવે શું છે પહોતિયો સમજીએ. તો જ્યારે શિયાળામાં વાલના છોડને પાપડી બેસે ત્યારે પહેલી પાપડી ઉતારતી વખતે આ ઉત્સવ મનાવવામાં આવે છે, જેને પહોતિયું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? પહોતિયું કહેવામાં આવે. નવસારી અને વલસાડ જિલ્લામાં સગા સંબંધીઓને બોલાવી પરંપરાગત વાનગી ઉંબાડિયું, બધાને ખબર જ છે જેઠાલાલનું ફેમસ ઉંબાડિયું, જે સૌથી વધારે ક્યાંનું ઉંબાડિયું ફેમસ છે? વલસાડનું ઉંબાડિયું ફેમસ છે. તો ઉંબાડિયું બનાવવામાં આવે છે જે માટલાને જમીનમાં દાટીને બાફ દ્વારા બનાવવામાં આવે છે. ઓકે, આ માટલું છે. તો આ માટલું છે, આ માટલા ઉપર આ રીતના માટી છે લગાવવામાં આવે છે. એના પછી શું કરવામાં આવે છે? આ રીતના ભઠ્ઠો, અને ભઠ્ઠા ઉપર આની અંદર આ રીતના શાકભાજી છે, આ શાકભાજીને આની અંદર ભરવામાં આવે છે. પછી આ એક પાન હોય છે. હવે આ પાન છે, એ પાનનું નામ હાલ મને કંઈ યાદ નથી, પરંતુ એ પાન છે જે આઈ થિંક વલસાડની અંદર જ થાય છે, બીજે અહીંયા ગાંધીનગર અમદાવાદની આજુબાજુ નથી જોવા મળતા, અને અમુક સિઝન પૂરતા જ આ પાન થાય છે. એ પાન છે એ મુખ્ય છે, જેને ઠોસીને ઓકે આની અંદર ભરવામાં આવે છે. એના પછી માટલું છે એ ઊંધું મૂકી દેવામાં આવે છે અગ્નિની અંદર, જેનાથી અંદર જે શાક ભરેલું છે બફાય છે. ઓકે, અને એના પછી એને ખાવામાં આવે છે. મસાલાવાળું શાક હોય છે. બધાને ઉંબાડિયું તો ખબર જ હશે. ઓકે, ગુજરાતી છો, ઉંબાડિયું તો ખબર જ હશે. તો આ એક એવી પરંપરા તમે કહી શકો જેને શું કહેવામાં આવે છે? પહોતિયું કહેવામાં આવે છે. ક્લિયર? તો ક્યારે ઉજવવામાં આવે છે આ તહેવાર? તો વાલના છોડને પાપડી બેસે ત્યારે. ક્યારે? વાલના છોડને પાપડી. આની અંદર પાપડી પણ હોય છે. આ દેખાય છે, આ પાપડી છે. ઓકે, આને પાપડી પણ કહેવામાં આવે છે. તો આની અંદર પાપડી એ મુખ્ય છે. ઓકે, તો યસ, આ છે પહોતિયું, એક તહેવાર તમે કહી શકો છો. ઓકે, એના પછી 12મા નંબરે આવે છે હિમાર્યો દેવ. હિમાર્યો દેવ. સાહેબ, હિમાર્યો દેવ શું છે? તો આ દેવનું સ્થાનક ગામના પાદરે કે સીમામાં અથવા તો ખેતરના શેઢા ઉપર હોય છે, જેની પૂજા ભગત કરાવે છે. જે રીતના આપણે પૂજારી કહીએ છીએ ને, એ રીતના આદિવાસી સમાજની અંદર પૂજારીને ભગત કહેવાય છે. તો ભગત કરાવે છે. આ દેવની પૂજા કોરી અને ભોગવાળી બંને હોય છે. ઓકે, ભોગ પણ ચડાવવામાં આવે છે, કોરી પણ કરવામાં આવે છે. પૂજા વ્યક્તિગત અને સામૂહિક બંને રીતના થાય છે. કોઈ વ્યક્તિગતને કોઈ બાધા લીધી હોય તો એ રીતના, અથવા તો કોઈ સમૂહમાં કોઈ બાધા લીધી હોય તો એ રીતના થાય છે. પૂજાની સામગ્રીમાં ચોખા, અડદ, માટીની ગાય, પછી ગાય, બળદ, ઘોડા, સફેદ કે લાલ ધજા. તો માટીના ગાય, બળદ, ઘોડા, પછી સફેદ કે લાલ ધજા હોય છે. પછી ધૂપ દીવા હોય છે, નારિયેળ હોય છે, પછી મરઘો કે બકરું હોય છે. જે ભોગ જો ચડાવવાનો હોય તો મરઘો કે બકરું, અને દારૂની જરૂર પડે છે આખી વિધિ કરવા માટે. આ દેવ સીમાનો દેવ છે. સીમા એટલે કે બોર્ડર. ઓકે, આપણે ગામની કોઈ બોર્ડર છે, સીમા છે, એની વાત થાય છે. તો સીમનો દેવ હોય ગામનું રક્ષણ કરે છે. હિંસક પશુઓથી ઢોરનું અને પાકનું રક્ષણ કરે છે એવું માનવામાં આવે છે એમની અંદર. તો હિમાર્યો દેવ છે એ હિંસક પશુઓથી, એટલે કે જે વાઘ છે કે બીજા જે હિંસક પશુઓ છે એનાથી પોતાના પશુઓનું, જે પોતે ગાય છે, બકરી છે કે ભેંસ જે પણ પાળે છે, તો એમનું રક્ષણ કરે છે. સાથે સાથે ખેતરની અંદર જે પાક ઉગી નીકળ્યો છે એનું રક્ષણ કરે છે. આથી નવો પાક તૈયાર થતા પહેલા આ દેવને ચડાવવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે દેવ ક્રોધે ભરાય છે ત્યારે ખેતર ઉજ્જળ કરી નાખે છે, અને ગામની અંદર રોગચાળો ફાટી નીકળે છે. અને આ દેવની વાઘ બારસના દિવસે પણ પૂજા થાય છે. ક્યારે? વાઘ બારસના દિવસે પૂજા થાય છે. તો હિમાર્યો દેવ, આ દેવ એ આદિવાસી સમાજની અંદર એ પૂજવામાં આવે છે, અને આ રીતના એમની વિધિ હોય છે. ભોગવાળી પણ વિધિ હોય છે, કોરી પણ હોય છે, વ્યક્તિગત પણ હોઈ શકે છે, સામૂહિક પણ હોઈ શકે છે, અને આ રીતના વિધિ કરવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે આ હિમાર્યો દેવ છે એ સીમાનો દેવ છે. ઓકે, જે સીમાની રક્ષા કરે છે. એટલે કે સીમા એટલે કે જ્યારથી આ ગામની બોર્ડર શરૂ થાય છે, ઓકે, બોર્ડર છે, તો ખેતરો છે અને પાલતુ પશુઓ છે એમની રક્ષા કરે છે. તો આ રીતના ભોગને બધું ચડાવતા હોય છે. એના પછી 13મા નંબરે આવે છે કાકા બળિયો, જેને આપણે આપણી ભાષામાં બળિયા બાપ કહીએ છીએ, અથવા તો બળિયા દેવ કહીએ છીએ. અમારા હિન્દુ સમાજની અંદર, જે હું ઓપન કેટેગરીથી આવું છું, તો અમારા સમાજની અંદર બળિયા દેવ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બળિયા દેવ. જેમ શરીર ઉપર જે ઓરી અછબડા થાય છે, જે ફોલ્લી ને બધું થાય છે, તો એ વખતે બળિયા દેવની બાધા રાખવામાં આવે છે. એના પછી એ મટી જાય પછી બળિયા દેવના મંદિરે જઈને શ્રીફળ ને બધું વધારવામાં આવે છે. તો આ જ રીતના આદિવાસી સમાજની અંદર પણ કાકા બળિયા એવું કહેવામાં આવે છે. તો સ્થાનક ગામમાં કે ગામની બહાર ઝાડ નીચે એમને સ્થાપના કરવામાં આવેલી હોય છે. તેની કોઈ ચોક્કસ મૂર્તિ હોતી નથી. ઓકે, પૂજા કોરી અને ભોગવાળી બંને પ્રકારની હોય છે કાકા બળિયાની.
વર્ષમાં એક વખત સામૂહિક પૂજા થાય છે. પૂજા માટે ચોખા, દૂધ, નારિયેળ, સિંદૂર, ધૂપ, દીવો, માટીના બનાવેલા માણસ, ગાય, બળદ, ઘોડા, પછી ધજા, મરઘું અને દારૂની જરૂર પડે છે. આ દેવની પૂજા એ શીતળા અને બળિયા માટે થાય છે. ઓકે, જે શીતળા અને બળિયા માટે થાય છે. અને પૂજા કોણ કરાવે છે? ભગત કરાવે છે, એટલે કે પૂજારી કરાવે છે. તો કાકા બળિયા, જે રીતના આપણે બળિયા દેવ કહીએ છીએ ને, એ જ રીતના આદિવાસી સમાજની અંદર કાકા બળિયા કહેવામાં આવે છે. અને એ જ રીતના એમની આખી વિધિ અલગ હોય છે, આપણી વિધિ અલગ હોય છે, પરંતુ આ રીતના એમની પૂજા થતી હોય છે. એના પછી 14મા નંબરે આવે છે ભવાની માતા. ભવાની માતાની વાત કરીએ તો ભવાની માતા ઘોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે. તો આગળ આપણે ઘોડિયા સમાજ વિશે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધું છે. તો ભવાની માતા છે એ ઘોડિયા આદિવાસી સમાજના કુળદેવી તરીકે પૂજાય છે. સ્થાનક ગામમાં કે ગામની બહાર ઝાડ નીચે હોય છે. મૂર્તિ હોતી નથી. ઓકે, અહીંયા જે ભવાની માતા છે એ આપણે ભવાની માતા સમજીએ છીએ, એ નથા. આ આદિવાસી સમાજની અંદર જે ભવાની માતા પૂજાય છે એ છે. તો એમનું સ્થાન છે ગામમાં કે ગામની બહાર ઝાડ નીચે હોય છે. એમની કોઈ મૂર્તિ હોતી નથી અને પૂજા છે કોરી કરવામાં આવે છે, એટલે કે ભોગવાળી હોતી નથી, સાત્વિક હોય છે. પૂજા માટે ચોખા, કંકુ, નારિયેળ, પછી ફળ ફૂલ, ધૂપ, દીવો અને ધજાનો ઉપયોગ થાય છે. આ દેવીની પૂજા બેસતા વર્ષના દિવસે, એટલે કે નવું વર્ષ શરૂ થવાનું હોય ગુજરાતી એ સમય, પછી વાવણી વખતે, પછી નવું અનાજ આવતા અને નવરાત્રીની અંદર પૂજા કરવામાં આવે છે. લગ્ન પછી વર કન્યાને પગે લગાડી આશીર્વાદ મેળવવામાં આવે છે. મતલબ કે એ જગ્યાએ લઈ જવામાં આવે છે. કોઈ નવ વર વધુ હોય, જેમના રિસેન્ટલી લગ્ન થયા હોય, તો લગ્ન પછી જે માતાજીનું સ્થાનક હોય ત્યાં પગે પડવા માટે એમને લઈ જવામાં આવે છે. આમ સુખ સમૃદ્ધિ માટે વ્યક્તિગત અને સામૂહિક બંને રીતના ભવાની માતાની પૂજા કરવામાં આવે છે આદિવાસી સમાજની અંદર. એના પછી 15મા નંબરે આવે છે નાંદરવો દેવ. ઓકે, આ અલગ છે નાંદરવો દેવ. આગળ બે જોઈ ગયા ઉંદરિયો દેવ, એ અલગ હતું. ઓકે, આ છે નાંદરવો દેવ. ઓકે, તો વાત કરીએ નાંદરવા દેવની, તો આ દેવ દરેક ગામમાં ખાસ કરીને ખેતરના શેઢે હોય છે. શું હોય છે? ખેતરના શેઢે હોય છે. વરસાદ પડતા નવું ઘાસ ઉગી નીકળે છે ત્યારે ગામના લોકો નક્કી કરેલા દિવસે ભેગા થઈને પૂજા કરે છે. પૂજા કોરી અને ભોગવાળી બંને હોઈ શકે છે. પૂજા માટે ચોખા, કંકુ, ધૂપ, દીવો, નારિયેળ, મરઘું, દારૂ અને ધજાની જરૂર પડે છે. લોકમાન્યતા મુજબ વરસાદ ગાય માતા માટે આવે છે. ઓકે, લોકમાન્યતા એવી છે કે ભાઈ વરસાદ ગાય માતા, કઈ રીતના? ઘાસ ઉગી નીકળે છે અને ઘાસ કોના માટે યુઝ થાય છે? તો ગાય માટે યુઝ થાય છે. તો એવી માનતા છે કે ભાઈ વરસાદ છે ગાય માતા માટે આવે છે, તેથી તેને કોઈ રોગ ન થાય, નવું ઘાસ ખાવાથી ગાય હેરાન ન થાય, એ માટે પૂજા કરવામાં આવે છે. આ દિવસે જંગલમાંથી લાવેલી ઔષધિઓમાંથી બનાવેલ દવા ઢોર બાંધવાના કોઢમાં છાંટવામાં આવે છે. જ્યાં ઢોર બાંધેલા હોય, ગાયને બાંધવામાં આવે એ જગ્યાએ ઔષધિ છાંટવામાં આવે છે. તો આવી પણ એક પરંપરા છે. તો નાંદરવો દેવ યાદ રાખીશું. તો નાંદરવો દેવ એ પણ આદિવાસી સમાજની અંદર પૂજાય છે, જેમનું સ્થાન ખેતરના શેઢે હોય છે. ખેતરના શેઢે એમની સ્થાપના કરવામાં આવે છે. આ રીતના પૂજા કરવામાં આવે છે. કોરી અને ભોગવાળી બંને હોય છે. અને મુખ્યત્વે નાંદરવા દેવની પૂજાનું ખાસ મહત્વ એ છે કે એમની જે ગાય છે આ ગાય માતાનું રક્ષણ થાય. ક્લિયર? તો આ મેન છે. ઓકે, એના પછી 16મા નંબરે આવે છે માવલી માતા. શું? માવલી માતા. ઓકે, તો દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ શકો છો આ માવલી માતા, ત્યાં ધોધ પણ આવેલો છે. તો દક્ષિણ ગુજરાતમાં કપરાડા અને ધરમપુર તાલુકાના ડુંગર વિસ્તારની અંદર લોકો વિશેષ પૂજા કરે છે માવલી માતાની. ગામની અંદર સુખ શાંતિ માટે માતાને રીઝાવવામાં આવે છે, મનાવવામાં આવે છે અને માતાજીને બલિ ચડાવી ગામના સૌ સાથે જમે છે. ક્લિયર? તો આવી પૂજા કરવામાં આવે છે. તો તમને એટલું ખબર હોવી જોઈએ કે માવલી માતા એ પણ આદિવાસી સમાજની અંદર પૂજાય છે. ધરમપુર, કપરાડા, વલસાડની અંદર તમને ધોધ, આ રીતના ધોધ પણ તમને જોવા મળશે. જો કે બહુ ફેમસ ધોધ નથી, પરંતુ માવલી માતા અહીંયા ધોધ પણ આવેલો છે અને આ જગ્યાએ એમનું સ્થાનક છે. એના પછી બરમદેવ. તો બરમદેવ તો પીપળો, સીસમ, સાવરના ઝાડ નીચે આ બરમદેવનું સ્થાનક હોય છે. એમની સ્થાપના ત્યાં કરવામાં આવે છે. વલસાડ જિલ્લાના આદિવાસીઓ ગામમાં કોઈ બીમાર પડે, આફત આવે ત્યારે પૂજા કરે છે અને લગ્ન વખતે તેમની પહેલી પૂજા કરવામાં આવે છે. કોની? બરમદેવની. તો તમે જોઈ શકો છો આ રીતના બરમદેવનું સ્થાનક છે. કોઈ ઝાડ નીચે એમની સ્થાપના આ રીતના કરવામાં આવે છે, જે ઝાડ પીપળો, સીસમ અથવા તો સાવરનું હોઈ શકે છે.
અને વલસાડ જિલ્લાના આદિવાસી ગામમાં કોઈ બીમાર પડે છે અથવા તો કોઈ આફત આવી જાય છે તો એ સમયે પૂજા કરે છે. અને લગ્નની અંદર પણ પહેલા બરમદેવની પૂજા કરવામાં આવે છે. તો આ દેવ પણ આદિવાસી સમાજની અંદર પૂજાય છે. એના પછી નેક્સ્ટ આવે છે ખતરો, જેને પિતૃ પૂજા પણ આપણે કહી શકીએ છીએ, એટલે કે પિતૃઓની પૂજા. તો આ આપણે બીજા સમાજની અંદર કદાચ ઓછા પ્રચલિત હશે, બહુ પિતૃઓને ઓછું કહેવાય છે કે પૂજા કરવામાં આવે છે, પરંતુ આદિવાસી સમાજની અંદર પિતૃઓનું સ્થાન બહુ મહત્વનું છે. એ આપણે પણ પૂજા કરીએ છીએ, આપણે શ્રાદ્ધ ને બધું કરીએ છીએ, પરંતુ એ લોકો પિતૃઓને વધારે માને છે. કારણ કે જો પિતૃઓ જો ગુસ્સે થઈ ગયા તો તહેસ નહેસ કરી નાખશે. ઓકે, તો એવું માને છે. તો પિતૃઓનું સ્થાન બહુ મહત્વનું છે આદિવાસી સમાજની અંદર. ઓકે, તો વાત કરીએ આપણે ખતરુ, જેને પિતૃ પૂજા કહેવામાં આવે છે. આદિવાસી સમાજમાં ખતરુ કહેવામાં આવે. તો ગામમાં કે ગામની પાદરે ઝાડ નીચે, ખાસ કરીને સામરાના કે પીપળાના ઝાડ નીચે હોય છે એમનું સ્થાનક. કેટલાક લોકો પથ્થર પર ઘોડે સવાર કોતરાવીને મૂકે છે, જેને આપણે પાડિયા કહીએ. પાડિયા સંસ્કૃતિ વિશે આપણે ભણવાનું છે. તો પથ્થર પર ઘોડે સવાર કોતરાવીને મૂકે છે. પૂજા ભોગવાળી થાય છે, ભોગ ચડાવવામાં આવે છે, અને ભગત પૂજા કરાવે છે, એટલે કે પૂજારી પૂજા કરાવે છે, જાતે નહીં. ક્યારેક કુટુંબના વડીલ વ્યક્તિ પણ પૂજા કરાવે છે. ખતરાની પૂજા લગ્ન પ્રસંગે, પછી વાર તહેવારે, ખાસ કરીને દિવાળી, શ્રાદ્ધની વખતે થાય છે. શ્રાદ્ધ એના માટે જ હોય છે, પિતૃઓ માટે જ હોય છે. તો જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ. તો શ્રાદ્ધ અથવા તો શ્રાદ્ધ દિવાળી, વાર તહેવારે, લગ્ન પ્રસંગે થાય છે. ખતરુ પિતૃઓનું પ્રતીક છે. તેની પૂજા ન કરતા તે હેરાન પરેશાન કરે છે એવી માન્યતા છે આદિવાસી સમાજની અંદર. તો એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે આ ખતરુ શબ્દ છે એ આદિવાસી સમાજમાં ખતરુ શબ્દનો શું મિનિંગ છે. તો તમને ખબર હોવી જોઈએ. ખતરુ ધેટ્સ મીન્સ કે પિતૃ પૂજા. શું? પિતૃ પૂજા. ઓકે, ચલો. એના પછી 19મા નંબરે આવે છે ગૌમુખ. ગૌમુખ એટલે આપણે ગંગા નદી નીકળે છે એ ગૌમુખની વાત થતી નથી સાહેબ, આ ગૌમુખની વાત થાય છે. હવે આ ગૌમુખ ક્યાં આવેલું છે? તો સોનગઢથી દોડગામ જતા ડુંગર ઉપર આ ગૌમુખ આવેલું છે, જે આદિવાસી સમાજની અંદર આસ્થાનું કેન્દ્ર છે. પૂજા વ્યક્તિગત અને સામૂહિક બંને રીતના થાય છે. કોઈ લાંબી બીમારી હોય, પછી કોઈ પશુની બીમારી હોય, પછી વધુ ઉત્પાદન, એટલે કે વધુ ઉત્પાદન થાય એ માટે, પછી પરીક્ષામાં સફળ થાય તે માટે, પછી સ્ત્રી બાળકના સુખ માટે પૂજા કરવામાં આવે છે. અને યુવાનો ભજન મંડળી લઈને એ જગ્યા ઉપર જાય છે. ઓકે, તો આ તમે સ્થાનક તમે જોઈ શકો છો, આવું કંઈક દેખાય છે એ સ્થાનક. એના પછી ગોવાળદેવ. તો ગોવાળદેવ એમનું સ્થાનક ક્યાં છે? તો ગોવાળદેવનું સ્થાનક વ્યારા તાલુકાના કાંજણ ગામની અંદર એમનું સ્થાનક છે. જ્યારે કુટુંબમાં માંદગી આવે, આર્થિક મુશ્કેલી આવે, પછી નબળી ખેતી હોય, પશુ માંદગી હોય, રોગચાળો ફેલાય, ત્યારે માનતા રાખવામાં આવે છે અને માનતા પૂરી થતા પૂજા અર્ચના કરવામાં આવે છે. તો ગોવાળદેવ કરીને પણ એક દેવ છે, એ આદિવાસી સમાજની અંદર પૂજાય છે. એમનું સ્થાનક ક્યાં આવ્યું? તો વ્યારા, તાપી જિલ્લાની અંદર વ્યારા તાલુકાના કાંજણ ગામની અંદર એમનું સ્થાનક છે, એમનું મંદિર છે. એના પછી 21મા નંબરે આવે છે અહિંદો ડોગા. અહિંદો ડોગા શું છે સમજે. તો સ્થાનક અહિંદો ડોગા, એમનું સ્થાનક કઈ જગ્યાએ છે? તો માંડવીથી ઉત્તર પૂર્વમાં 8 માઇલ દૂર ડુંગર ઉપર એમનું સ્થાનક આવેલું છે. ખાસ કરીને શારીરિક સુખાકારી માટે એમની પૂજા કરવામાં આવે છે. નવું અનાજ આવતા કણી ચડાવવા માટે જાય છે અને પૂજા છે કોણ કરાવે છે? ભગત કરાવે છે, પૂજારી કરાવે છે. એના પછી 22મા નંબરે વાત કરીએ તો કાળો કાકર. જો આ બધા અમુક દેવી દેવતાઓ છે, અમુક એમની માનતા છે, અમુક બોલાય તો નહીં પણ ડર ટાઈપ હોય છે. જેમ કે અમુક શું હોય છે કે એક એવો એક અંદરથી ભાવના કહી શકો, એક ડર તમે કહી શકો કે જો હું આવું નહીં કરીશ તો આવું થશે, જો આ દેવની પૂજા નહીં કરીશ તો હું પાક મારો સારો નહીં થાય, આ દેવનો હું સમજી લો કે વાઘ દેવની પૂજા નહીં કરું તો મારા ઢોર ઢાખર છે એને વાઘ ખાઈ જશે. તો મતલબ કે એવી માનતા કહી શકો, ડર કહી શકો, અથવા તો અમુક બીજા દેવી દેવતાઓ છે એ પણ તમે કહી શકો છો. કાળો કાકર, તો એમનું સ્થાનકની વાત કરું તો વ્યારા તાલુકામાં આવેલું છે. ખાસ કરીને નવું અનાજ આવ્યા પછી તેની વિપુલતા માટે, વિપુલ જથ્થો, એની પૂજા કરવામાં આવે છે. પૂજા બંને પ્રકારની હોય છે અને મોટા ભાગે સામૂહિક પૂજા હોય છે. બંને પ્રકારની, ધેટ્સ મીન્સ કે ભોગવાળી અને કોરી બંને હોય છે અને મોટા ભાગે એ વ્યક્તિગત નથી હોતી, સામૂહિક રીતે આ કાળો કાકરની પૂજા કરવામાં આવે છે. સ્થાન ક્યાં છે?
વ્યારા તાલુકામાં. ક્યાં છે? વ્યારા તાલુકાની અંદર આવેલું છે. એના પછી આગળ વાત કરીએ ભેંડો તળાવ. તો ભેંડો તળાવની વાત કરીએ તો સ્થાન કઈ જગ્યાએ છે? તો માંડવી તાલુકાની અંદર ડુંગર ઉપર ભેંડો તળાવ આવેલું છે. ધન ધાન્યની વિપુલતા માટે નવું અનાજ આવતા સામૂહિક રીતના પૂજા કરવામાં આવે છે. પૂજા કોરી અને ભોગવાળી બંને પ્રકારની હોય છે. તો ભેંડો તળાવ, આ નામ ખાલી થોડા માઇન્ડની અંદર રાખજો. આ બધું જો, આ બધું સેમ સેમ જેવું છે. ઓકે, છેલ્લે આવીને એ બધું સેમ સેમ જેવું છે, પરંતુ નામ ખાસ યાદ રાખજો કે આવા શબ્દો છે એ આદિવાસી સમાજની અંદર પૂજાય છે. એના પછી દૂધ મોગરા. ઓકે, આ દૂધ મોગરા છે. તો એમનું સ્થાનક માંડવી તાલુકામાં જોવા મળશે. અહીંયા તમે સ્થાનક જોઈ શકો છો, દૂધ મોગરા મંદિર છે. તો ક્યાં આવેલું છે? માંડવી તાલુકામાં. પશુ બીમારી અને ધન ધાન્યની વિપુલતા માટે પૂજા કરવામાં આવે છે. પૂજા વ્યક્તિગત અને સામૂહિક બંને પ્રકારની હોય છે. અને પૂજા છે કોણ કરાવે છે? ભગત, પૂજારી કરાવે છે. એના પછી 25મા નંબરે આવે છે ઉનાઈ માતા, જ્યાં આદિવાસી સમાજનો મેળો પણ ભરાય છે. આદિવાસી સમાજ છે, આદિવાસી સમાજ પોતાના શારીરિક પ્રત્યે થોડા ઓછા ભાવુક અથવા તો ઓછા ખ્યાલબદ્ધ હોય છે. તો એમને અવારનવાર ચામડીના રોગો થતા હોય છે. તો એ ચામડીના રોગોથી મુક્તિ મેળવવા માટે ઉનાઈ, જે ઉના આપણે કહીએ છીએ, જે નવસારી જિલ્લામાં આવેલું છે, જ્યાં ઉનાઈ માતાનું મંદિર છે, ત્યાં ગરમ પાણીના જરા આવેલા છે, જેમાં સલ્ફરનું પ્રમાણ વધુ છે, જે ચામડીના રોગ માટે બહુ ફાયદાકારક હોય છે. તો અહીંયા એ જ વસ્તુ છે. તો સ્થાનકની વાત કરીએ તો ઉનાઈ માતાનું સ્થાનક એ વાસંદા તાલુકા નવસારીમાં જોવા મળશે. ચામડીનો રોગ થાય ત્યારે પૂજા માટે જાય છે. અહીં કુદરતી ગરમ પાણીના કુંડ છે, જેમાં સ્નાન કરીને રોગ મુક્ત થવાય છે. અહીંયા જોઈ શકો છો. મકર સંક્રાંતિ અને ચૈત્રી પૂર્ણિમાએ મોટો મેળો ભરાય છે. યુવાનો ભજન મંડળી લઈને આવે છે. પૂજા ફળફૂલ નાળિયેર ધૂપ દીવાથી પૂજા કરવામાં આવે છે ઉનાઈ માતાની. ઓકે, તો ગરમ પાણીના જે જરા છે, તો જે આપણે ઉના કહીએ છીએ, ઉનાઈ માતાનું ત્યાં મંદિર તમને જોવા મળશે. ગરમ પાણીના જરા જોવા મળશે, હોટ વોટર સ્પ્રિંગ જોવા મળશે, જેમાં કહેવાય છે કે આની અંદર સલ્ફરનું પ્રમાણ વધારે છે, જે ચામડીના રોગ માટે ફાયદાકારક હોય છે. એટલા માટે આની અંદર નાહવાનું મહત્વ છે, જે ચામડીનો રોગ મટાડે છે. એના પછી છેલ્લે વાત કરીશું આપણે સાત ભૂત. સાત ભૂત. ઓકે સાહેબ, આ સાત ભૂત શું હોય? રિયલમાં ભૂત છે? તો યસ, રિયલમાં ભૂત છે. અને આદિવાસી સમાજ આની અંદર આસ્થા ધરાવે છે. પોઝિટિવ એન્ડ નેગેટિવ બંને આસ્થા. ઓકે, એટલે કે કોઈનું સારું કરવા માટે અને કોઈકનું ખરાબ કરવા માટે. હવે સાહેબ યસ, અહીંયા કોઈકનો ખરાબ કરવા માટે પણ પૂજા અર્ચના થાય છે. પૂજા અર્ચના તો ના કહી શકાય, પરંતુ એવું થાય છે. ચલો સમજીએ. તો સ્થાનક ક્યાં છે? સાત ભૂત. તો સ્થાનક ઘણી બધી જગ્યાએ છે, નોટ એક સ્પેસિફિક કોઈ સ્થાનક છે, પરંતુ ઘણી બધી જગ્યાએ છે. તો વ્યારા તાલુકામાં કાકડપારા ગામની અંદર સાત ભૂત સ્થાનક આવેલું છે. પોતાના કુટુંબમાં આવી પડેલી મુશ્કેલી માટે જ બાધા રાખે છે એવું નથી, પરંતુ કેટલીક વખત દુશ્મન સાથે વેર લેવા, તેનો નાશ કરવા આ દેવ પાસે જવામાં આવે છે. કહીએ છે ને પેલું કોઈકના ઉપર માતા મૂકી, અથવા તો કોઈક એવું સમાજની અંદર કંઈક કહેવામાં આવે છે, નજર લગાવી કે કંઈક કાળું ધોળું, ઓકે, બ્લેક મેજિક કર્યું, તો એવું બધીની વાત થઈ રહી છે. કારણ કે આદિવાસી સમાજની અંદર આ વધુ જોવા મળે છે. એ જ રીતના હું જ્યારે વિધિ ચલાવીશ, જ્યારે હું એ બધું ચલાવીશ, ત્યારે એની થોડી વાત કરીશું આપણે. ઓકે, મેલી વિદ્યા, ચોખ્ખી વિદ્યા, આવા શબ્દો યુઝ કરવામાં આવે છે. ઓકે, એ જ રીતના જમીનનો ઝઘડો હોય તો પણ વિધિ કરવામાં આવે છે આ જગ્યાએ. ટૂંકમાં બીજાને નુકસાન પહોંચાડવા અને બીજા નુકસાન ન કરે, મતલબ કે બીજું કોઈક બ્લેક મેજિક કરે તો આપણને અસર ના થાય, એ માટે દેવની ભોગવાળી પૂજા ભગત દ્વારા કરાવવામાં આવે છે આ જગ્યાએ. હવે ઘણી બધી જગ્યાએ આ વસ્તુ પ્રચલિત છે. જેમ કે હું અમુક ગામના નામ દઈશ. તો દક્ષિણ ગુજરાતની અંદર ભૂતના સ્થાનકો ઘણા સ્થળો આવેલા છે. જેમ કે માંડવીની અંદર માલઘા ગામ છે, આ માલઘા ગામની અંદર. પછી બીજું માંડવીની અંદર કાળિયો ભૂત ખીડપુર આ જગ્યાએ. પછી વ્યારાની અંદર સાત ભૂત કણજા આ જગ્યાએ. પછી વ્યારાની જ અંદર બગનો ભૂત કલકવા એ જગ્યાએ. મહુવાની અંદર બામણીયો ભૂત ઉમરા એ જગ્યાએ. અને મસીણીયો ભૂત, ઓકે, એ બધી જગ્યાએ. તો આ બધી અમુક ગામના નામ છે, અમુક જગ્યાના નામ છે, જે જગ્યાએ ભૂતના સ્થાનકો માનવામાં આવે છે આદિવાસી સમાજની અંદર. આ જુદા જુદા સ્થાનકો તેઓ જુદા જુદા હેતુ માટે જાય છે અને પૂજા અર્ચના કરે છે. મતલબ કે બીજો કોઈ બ્લેક મેજિક કરે, કાળું ધોળું કરે તો આપણી રક્ષા થાય, અને કાળું ધોળું બીજા ઉપર કરાવવું હોય તો અલગ અલગ ઈચ્છાથી, અલગ અલગ હેતુથી
આદિવાસી સમાજના લોકો આ બધી જગ્યાએ જતા હોય છે. ઓકે, ચલો, તો આ સાથે ઓકે આદિવાસી સમાજની અંદર જે પણ દેવી દેવતાઓ છે એ અહીંયા પૂર્ણ થાય છે. હજુ આપણે આદિવાસી સમાજ વિશે વધુ વધારે ડીપમાં ભણવાનું છે. આઈ હોપ સો લેક્ચર ગમ્યો હશે. હું જે પણ રિસર્ચ કરીને લાવ્યો છું, જે પણ માહિતી હું અહીંયા લાવ્યો છું એ તમને ગમી હશે. આઈ થિંક આ બધી માહિતી તમને કોઈ પુસ્તકની અંદર જોવા નહીં મળે. એના માટે તમારે ગૂગલ કરવું પડે, વિકીપીડિયા છે એ ફેદવું પડે. સરકાર દ્વારા જે પણ જે પીડીએફ બહાર પાડવામાં આવે છે આદિવાસી સમાજ વિશેની, એ બધી વાંચવી પડે. એમાં આ બધી ડિટેલ્સ આપેલી છે. હજુ પણ તમારે જો ડીપમાં, બહુ જ ડીપમાં, જો તમારે જસ્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં પરંતુ તમારે રિયલમાં આદિવાસી સમાજ વિશે બહુ ડીપમાં વાંચવું હોય તો એની પણ 2-3 પીડીએફ છે, હું ટેલિગ્રામની અંદર અને આપણી એપ્લિકેશનમાં મૂકી દઈશ. ત્યાંથી તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો. બીજી વસ્તુ કે અહીંયા હું જે ચલાવું છું એની પીડીએફ તમારે જોઈતી હોય તો ઈ બુક સ્વરૂપે તમે લઈ શકો છો. અત્યારે ઓફર ચાલે છે. જ્યાં સુધી આ સિરીઝ પૂરી નહીં થાય ત્યાં સુધી ઓફર છે. એના પછી ઓફર પૂરી થઈ જશે. તો તમે આજીવન ઈ બુકનો લાભ અત્યારે લઈ શકો છો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે દબાવી દેજો. નવો વિડીયો તમને મળતો રહે, નોટિફિકેશન તમને મળતી રહે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.